ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટેનું મતદાન અત્યંત ઉત્સાહ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું. લોકશાહીના આ પર્વમાં રાજ્યભરના મતદારોએ સવારથી જ મતદાન મથકો પર લાંબી કતારો લગાવી હતી અને પોતાના અધિકારોનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી પંચ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કુલ 9,292 બેઠકો માટે 25,579 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી, જ્યારે 730 ઉમેદવારો પહેલેથી જ બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે. રાજ્યમાં કુલ 4,18,00,000થી વધુ મતદારો છે, જેમાં 84 નગરપાલિકાઓમાં 33,66,000 અને વિવિધ પંચાયતોમાં 2,74,00,000થી વધુ મતદારોનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે 9 નવી મહાનગરપાલિકાઓમાં પ્રથમ વખત મતદાન થયું હતું. ઉપરાંત 34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતોમાં પણ મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. રાજ્યની કુલ 9,263 બેઠકો માટે યોજાયેલા આ જંગમાં સાંજે 6 વાગ્યા સુધીના અંદાજિત આંકડાઓ મુજબ રાજ્યમાં સરેરાશ 57% જેટલું મતદાન નોંધાયું છે.